તો એમાં નાભાગની આપણે વાત કરતા હતા કે ભાઈઓએ બધો ભાગ પાડી લીધો. આ ભણીને ઘરે આવ્યો, પૂછ્યું કે ભાઈ આ ખેતર મારું, આ ખેતર મારું, આ મકાન. તો કે મારું? તારા ભાગમાં તારો બાપ. આજે જગતમાં આવું છે. વાંધો નહીં, હું પિતાજીની સેવા કરીશ. ઓટલા ઉપર હોઈ રહેવાનું, માગીને લઈ આવવાનું, બાપને ખવડાવવાનું. કારણ કે સંપત્તિ તો બધા વેચી લીધી. સૌથી નાનો એના ભાગમાં કાંઈ ન આવ્યું એટલે એનું નામ પડ્યું ના ભાગ. આપણું શાસ્ત્ર, આપણો ઇતિહાસ એવું કહે છે કે મા અને બાપની સેવા કરો, તમારે કંઈ કરવાની જરૂર નથી. શાસ્ત્રની વાત કરો તો ગણપતિને લઈ લો. જે પરિક્રમા કરીને આવે પૃથ્વીની, એનું પહેલું લગ્ન. કાર્તિકે પૃથ્વી પરિક્રમા કરવા ગયા, ગણેશે મા બાપની પરિક્રમા કરી, ફલ મળ્યું ને. એવી જ રીતે કાલ સવારનો પ્રસંગ. દીકરો મા બાપની સેવા કરે, ઝૂંપડીમાં મા બાપ રહે, રોજ પગ દબાવે બાપની નીંદરના. જ્યાં સુધી મા અને બાપ કે બેટા હવે આરામ કર, ત્યાં સુધી પગ દબાવે. એવી ભગવાનની ભક્તિ કરી કે ભક્તિને પ્રસન્ન થઈ અને ભગવાનને આવવું પડ્યું. દીકરો ઝૂંપડીમાં મા બાપના પગને દબાવે છે, ભગવાન આવ્યા, કઈ ફરક ન પડ્યો. મા બાપની સેવામાં મન લગાડ્યું છે. આવીને જોયું કોઈ ઊભું છે, ઊભું છે કોઈ. એટલે ભગવાનને થયું કદાચ આ બાળક છે, એટલે એ મને ઓળખતો નહીં હોય. એટલે ભગવાને કીધું કે એ તારા મા બાપના પગ દબાવેશ, હું આવ્યો છું, તું મને ઓળખશ, હું ભગવાન છું. તો પગ દબાવતો કે ભગવાન હોય તો શું થઈ ગયું? મારા ભગવાન તો મારા મા બાપ છે ને, એના હું પગ દબાવું છું. મા બાપની સેવાનું પુણ્ય ભગવાન એને દર્શન દેવા આવ્યા, તો એને ભગવાનને આવો જવાબ દીધો. એટલે ભગવાન ઉભા રહ્યા, ઓલો પગ દબાવે. પછી ભગવાન બોલ્યા કે બધી વાત બરાબર, પણ હવે ઊભા ઊભા હું થાક્યો છું, કાંઈક વિવેક તો કર. એટલે આજુબાજુમાં જોયું તો એક ઈંટ પડી હતી, ઈંટનો ઘા કર્યો કે થાક લાગ્યો હોય, આના ઉપર ઉભા રહ્યો. મરાઠી ભાષામાં ઈંટને વીઠ કહેવામાં આવે. ઘા કર્યો અને વીઠ ઉપર ભગવાન ઉભા રહ્યા. ઓલા દીકરાએ મા બાપની સેવા પૂરી કરી અને પછી ભગવાનનું દર્શન કર્યું. એ વીટ ઉપર ઉભા ઉભા મા બાપની સેવા કરનાર, ભક્તની રાહ જોનાર ભગવાન એ વિઠોબા કહેવાના. પંઢરપુર ગયા હશે ઘણામાં, ત્યાં બનેલી ઘટના. મા બાપની સેવા સર્વોપરી છે. નાભાગે માતા પિતાની સેવા કરી, મોટા મોટા યજ્ઞો કર્યા છે, એના ભાઈઓ કાંઈ ન કરી શક્યા. આમ દામ ઠામ બધું આને મળ્યું. પેલા એટલી બધી સંપત્તિઓ અર્જિત કરી હતી, પણ જે નાભાગ કરી શક્યો એ ન કરી શક્યા. ઘણા એવા હોય, આની સંપત્તિ ભાગમાં મળે ને આની મળે ને આની બાજુથી નહીં મળે ને આની બાજુથી નહીં મળે, વાપરી ન શકે. નહીંતર આપણે ત્યાં તો 10મો ભાગ કીધો છે કાઢવાનો. આની પાસે કઈ નહોતું, ફક્ત અને ફક્ત મા અને બાપની સેવાને કારણે દિવ્ય યજ્ઞો કર્યા અને અંતકાળે પરમ સુખીને પામી અને ભગવાનના ચરણારવિંદમાં સ્થાન મેળવ્યું. અને આ નાભાગનો દીકરો થયો, એનું નામ અમરીશ. પિતાના બધા જ ગુણ દીકરામાં આવ્યા, એ ભગવાનનો ભગત બન્યો.